દક્ષિણ ગુજરાત પર સ્થિર થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે કચ્છ ઉપર છે, જેના કારણે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. નમસ્કાર, ફરી એકવાર દૂરદર્શન તમારા માટે વેધર અપડેટ લઈને આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં વીજળી અને મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને તાપી તેમજ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધી સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 34.94% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 34.85%, દક્ષિણ ગુજરાતમાં 27.21% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.75% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.32% મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. દેશની વાત કરીએ તો દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે, ત્યારે હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે યુપી, બિહાર, આસામ, મેઘાલય અને ગોવામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત સહિત જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક અને તેલંગાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.